વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 વીજભાર વિસ્થિતિમાન વિશેની ચર્ચામાં આજે આપણે વીજ ડાયપોલના કેન્દ્રથી આર જેટલા અંતરે કોઈ બિંદુ પી આવેલું છે અને આ પી બિંદુ આગળ આપણે વિસ્થિતિમાન મેળવવું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ વીજ ડાયપોલ પરના બે વીજભારો છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. બંને વચ્ચેનું અંતર 2a છે. ઓ તેનું કેન્દ્ર છે અને આ કેન્દ્રથી થીટા ખૂણો બનાવતી દિશામાં આર અંતરે એક બિંદુ પી આવેલું છે. આ પી બિંદુ આગળ મારે આ ડાયપોલને લીધે ઉદ્ભવતું વિસ્થિતિમાન મેળવવું છે. અહીંયા જે ઓ બિંદુ છે એ ડાયપોલના કેન્દ્ર પર લીધેલું છે. હવે ધારો કે ઓથી જે પીનું અંતર છે આપણે એને આર કહીએ છીએ અને એ જ રીતે પ્લસ ક્યુથી પીનું જે અંતર છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 છે અને માઇનસ ક્યુથી પીનું જે અંતર છે એ અંતર R2 છે. હવે આપણે વિસ્થિતિમાનની વ્યાખ્યા ભણી ચૂક્યા છીએ કે V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. વિસ્થિતિમાન અદિશ છે એટલે આપણે એમ કહી શકીએ કે પ્લસ ક્યુને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વીજ સ્થિતિમાન ધારો કે V1 છે અને એ જ રીતે માઇનસ ક્યુને લીધે પી બિંદુ આગળ ઉદ્ભવતું વીજ સ્થિતિમાન ધારો કે V2 છે. આમ પી આગળ કુલ વીજ સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થશે. અર્થ એ છે કે વિસ્થિતિમાન જે છે એ અદિશ છે અને અદિશ હોવાથી એનો સિમ્પલ સરવાળો આપણે કરી શકીએ. માટે V ઇઝ ઇક્વલ ટુ કે Q1 અપોન R પ્લસ R1 કે Q2 અપોન R2. આપણે જાણીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0. Q1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ, Q2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. માટે V ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આપણે લખી શકીશું Q અપોન R1 માઇનસ Q અપોન R2. હવે આપણે આકૃતિની જે ભૂમિતિ છે એ ભૂમિતિ પરથી આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અંતર R1 અંતર R2, એ આ પણ એ થશે, આ એંગલ થીટા અને આ જે એંગલ છે એ પાઈ માઇનસ થીટા. તો આકૃતિની ભૂમિતિ પરથી હું કોસ થીટાની વ્યાખ્યા લખું તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર અપોન 2AR. કારણ કે આ જે અંતર છે R છે. હવે એકચ્યુઅલી આ સૂત્ર ક્યાંથી આવ્યું તો આપણે ભણી ચૂક્યા છીએ કે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ અથવા પ્લસ 2a
આર કોસ થીટા. તો એના પરથી આપણને મળશે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ar કોસ થીટા. હવે એ જ રીતે નીચેના ત્રિકોણ માટે કોસ પાઈ માઇનસ થીટા લખાશે. અને તેથી કોસ પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 1. તો હવે એના માટે r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ar cos theta. ડાયરેક્ટ આપણે લખી શકીએ કે માઇનસ કોસ થીટા. ઓકે, તો માઇનસ માઇનસ પ્લસ થશે, માટે r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ar કોસ થીટા. આમ cos theta is equal to r square plus a square minus r2 square upon 2ar. અહીંયા નિશાની માઇનસ, જ્યારે અગાઉ અહીંયા નિશાની પ્લસ થતી હશે. તો આ રીતે આપણને બે સૂત્ર મળ્યા. અહીંયા આપણે કોસ પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ થીટાનો ઉપયોગ કરેલો છે. હવે આર એ અંતર આર આકૃતિ પરથી જોઈ શકાય છે કે એ કરતા ખૂબ મોટું છે. અર્થાત a upon r ખૂબ નાનું થશે. તો સૂત્ર 1 માં r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ar કોસ થીટામાં હું આર સ્ક્વેર કોમન કાઢું તો અહીંયા 1 પ્લસ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ 2ar કોસ થીટા અપોન આર સ્ક્વેર. અહીંયા આર કેન્સલ થશે, માટે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ 2a cos theta upon r. a square upon r square ખૂબ જ નાનું પદ છે. અવગણતા આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર. આ થયું r1 સ્ક્વેર. એ જ રીતે r2 સ્ક્વેરને આપણે સીધી રીતે લખીએ છીએ 1 પ્લસ 2a cos theta upon r.
હવે 1/r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/r સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a cos theta upon r raised to -1. વર્ગમૂળ લેતા બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો 1/r1 1/r અહીં આવશે 1 માઇનસ 2a cos theta upon r raised to -1/2. હવે ઉપરોક્ત પદનું સાદુરૂપ આપણે દ્વિપદી પ્રમેયના ઉપયોગ વડે આપીએ અને માત્ર a/r ની પ્રથમ ઘાત જ ધ્યાનમાં લઈએ તો સાદુરૂપ 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 માઇનસ -1/2 2a cos theta upon r. So 1/r 1 minus minus plus a cos theta upon r. તો આપણને આ વેલ્યુ મળી 1/r1 ની. એ જ રીતે 1/r2 is equal to 1/r 1 plus 2a cos theta upon r raised to -1/2. ફરીથી દ્વિપદી પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો 1 plus -1/2 2a cos theta upon r પ્લસ પ્લસ પણ માત્ર પ્રથમ પદોનો જ આપણે ધ્યાનમાં લઈએ છીએ એટલે 1/r 1 minus a cos theta upon r. આ વેલ્યુ આપણને મળી 1/r2 ની. હવે વિસ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે છે v is equal to 1/4π0 q upon r1 minus q upon r2. આ સૂત્રમાં q ને કોમન કાઢીશું 1/4π q upon 4π0 1/r1 minus 1/r2 માટે q upon 4π0 1/r1 ની વેલ્યુ છે આપણી પાસે 1/r માઇનસ જેની વેલ્યુ આપણી પાસે હતી 1 પ્લસ a cos theta. આપણે અંદર લઈ જઈએ r ને 1/r ને તો પ્લસ 1/r a cos theta upon r. આ વેલ્યુ થઈ 1/r માઇનસ 1/r કૌંસમાં 1 માઇનસ a cos theta upon r. આ વેલ્યુ થઈ 1/r2 ની. માટે q upon 4π0 1/r plus a cos theta upon r square
-1/r માઇનસ માઇનસ પ્લસ એ cos થીટા અપોન r સ્ક્વેર આ ઉડી જશે માટે ફાઇનલી q અપોન 4πε0 2a cos થીટા અપોન r સ્ક્વેર એને થોડું સાદુરૂપ આપીએ 1/4πε0 q 2a cos થીટા અપોન r સ્ક્વેર પણ આપણને ખબર છે p q 2a માટે v બરાબર 1/4πε0 p cos થીટા અપોન r સ્ક્વેર ઉપર નીચે r વડે ગુણતા અને ભાગતા માટે v 1/4πε0 p r cos થીટા અપોન r ક્યુબ આપણે જાણીએ છીએ કે ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ a ડોટ b માટે v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 સદિશ p ડોટ સદિશ r અપોન માનાંક r ક્યુબ આમ જેને ડાયપોલને કારણે કઈ ડાયપોલ તો કે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વીજ સ્થિતિમાન સૂત્ર છે આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી આપણે એમ કહી શકીએ કે ડાયપોલનું જે વીજ સ્થિતિમાન છે એ વીજ સ્થિતિમાન કેટલી બાબતો ઉપર આધાર રાખે છે તો નંબર 1 ડાયપોલનું વીજ સ્થિતિમાન v એ થીટા પર આધારિત છે ડાયપોલનું વીજ સ્થિતિમાન એ r પર આધારિત છે કેમ તો કે અહીંયા ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 અર્થાત વીજ સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 pr अपॉन r क्यूब अर्थात 1/4πε0 p अपॉन r स्क्वेर आ विस्थितिमान આપણને મેક્સિમમ મળશે જેને આપણે કિસ્સા નંબર 1 કહીએ છીએ હવે ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 તો વિસ્थितिमान આપણને શૂન્ય મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે અહીં ડાયપોલની અક્ષ પર અહીંયા ડાયપોલને અક્ષને લંબ તો અહીંયા આપણને બે કિસ્સા મળ્યા કે જો સમતલ અથવા વિષુરેખીય સમતલ હોય તો થીટા 90 થશે અને થીટા 90 થશે તો વિસ્થિતિમાન શૂન્ય મળશે પણ જો થીટા બરાબર 0 હોય અથવા થીટા બરાબર પાઈ હોય તો એને કહેવાય ડાયપોલની અક્ષ પરનું સમતલ તો આપણને વિસ્થિતિમાન મેક્સિમમ મળશે બીજી એક બાબત કે ડાયપોલનું વિસ્થિતિમાન v ચલે છે 1/r² એટલે કે r² અનુસાર ઘટતું જાય છે તમે જોયું હશે કે આ ડાયપોલ છે
જ્યારે સાદું વિસ્થિતિમાન v ચલે છે 1/r, તો આ બંને વચ્ચેનો તફાવત છે. આ માત્ર ક્યુની વાત છે, આ ડાયપોલની વાત છે. તો આ રીતે અહીંયા આપણે વીજ ડાયપોલનું વિસ્થિતિમાન વીનું સૂત્ર મેળવ્યું. ફરી એકવાર 1/4πε0 p.r/RQ. તો મિત્રો, બહુ અગત્યનું સૂત્ર છે, દાખલા માટે પણ ઘણું અગત્યનું સૂત્ર છે. અહીંયા એક શરત બહુ ખાસ યાદ રાખવાની છે. શરત એ છે કે આ જે અંતર છે કેન્દ્રથી પી બિંદુનું, વીપી ઇઝ વેરી ગ્રેટર ધેન એ. તો આ શરત હેઠળ આપણને આ વિસ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું. એટલે હું અગાઉ પણ લખી શકું છું કે આ સૂત્ર માટેની શરત એ છે કે આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ માટે. તો ખાસ કરીને 3 માર્કના આ ક્વેશ્ચનમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો ફરી એક વખત આપણે વીજ ડાયપોલ લીધી. વીજ ડાયપોલના કેન્દ્રથી થીટા દિશાની અંદર આર અંતરે એક પી બિંદુ લીધું. ત્યાં આપણે ડાયપોલને કારણે ઉદ્ભવતું વિસ્થિતિમાન આપણે મેળવવું છે. ડાયપોલ પરના બે વીજભારો +q અને -q બંને વચ્ચેનું અંતર 2a, એટલે કે કેન્દ્રથી આ જે અંતર છે એ ઉપર a થશે, નીચે પણ a થશે. આપણને 2 ત્રિકોણ મળશે. એકમાં થીટા છે, બીજામાં ખૂણો π - થીટા છે. એટલે આપણે cos થીટા અને cos π - થીટા બંનેના સૂત્રો વાપરીશું. અને એ રીતે બંને વીજભારોને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિસ્થિતિમાન આપણે v મેળવ્યું હતું કે q1/r1 કે q2/r2. અહીંયા q1 + q છે, q2 - q છે, અને k બરાબર 1/4πε0 છે. આ જે સૂત્ર છે એ સૂત્રમાં ખાસ કરીને આપણે R1 અને R2ની વેલ્યુ મેળવી હતી. અને એના માટે આપણે ખાસ કરીને સૂત્ર વાપર્યું R12 = R2 + a² - 2ar cos θ. અને બીજો ત્રિકોણ હતો જેના માટે ખૂણો π - θ છે, અને એના માટે આપણે બીજું સૂત્ર લખ્યું. તો આ રીતે ઉપરના ત્રિકોણ માટે આ સૂત્ર બનશે, નીચેના ત્રિકોણ માટે આ સૂત્ર બનશે. તો હું માનું છું કે તમને બહુ જ સહેલાઈથી